21 રૂપિયા 4500 3500 6000 મોંઘી ગઈ છે 10000 800 ને આવ્યો બધી વધુ 2000 ઓછામાં ઓછો કેટલા આવ્યો છે અત્યાર લગી મેં મારા જીવનમાં મેં ગાડી લીધી ને પછી કેટલી વાર સર્વિસ કરાવી છે સૌથી ઓછામાં ઓછો ખર્ચો આ વખતે આવ્યો છે કેટલા આવ્યો છે? 350 નહીં 350 શું? 200 ખોટું 100 તારા ભાઈ ટ્રિપલ સીટ માં હતા ને ત્યારે લીવર બાબતે તો બોલ્યો હતો એટલે લીવર એને એવું દીધું છે ને એ તો ક્યાં ગયો ગોંડલ બાજુ ગયો ફરવા હમણાં એપ્રોચ 5000 ની ઉપર તો હશે જ. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. આપણે તો મસ્ત છો, તંદુરસ્ત છો. અત્યારે વાગવામાં તો 10 વાગ્યા જેવું થઈ ગયું. હું તો ટિફિન લઈને નીકળી ગયો છું. અત્યારે પહેલા જવાનું છે મારે ગાડી સર્વિસમાં આપીને કિશનભાઈને મને લેવા આવવાનું છે. ત્યાં મને લેવા આવશે આને મેં કીધું તું મારી હેરે હું કંઈક અંદર ડિક્કીમાંથી બધું લઈ લે એટલે મારે ઉપર આવો ને મારી પાસે આ બે વસ્તુ છે પાછો મૂકીને ક્યાં જાવ એમ એટલે પહેલાં એ કરી ગાડીમાંથી બધી વસ્તુ કાઢી લઈને પછી હું જાઉં સર્વિસની ગાડી આપવાને આ ભાઈ બધું લઈને ઉપર હોય જાય. ત્યાંથી કિશનભાઈ લેવા આવે એટલે ત્યાંથી કિશનભાઈ હેરે ઉભો જાય ઓફિસ કદી છે ગાડી સર્વિસમાં ને આ તો કિશન આપણને લેવા આવ્યો છે અહીંયા તમારે હું સિંગણપુરમાં જે શોરૂમ છે ને ત્યાં જ સર્વિસ સેન્ટર છે ને અમે ત્યાંથી જ ગાડી લીધી હતી અને ત્યાં જ ગાડી મૂકવાની થાય છે. અને હું કે કાલે જે પંચર હતા ને એ 5 પંચર લીધે અમે કાલે ટ્યુબ નખાઈ દીધી કેમ કે તરુભાઈ કે બહુ રિસ્ક નથી લેવો બાકી હું લઈને જાય એટલે હું ટાયર ફાડી દઉં કેમ પાટી જ જાય માથી એટલે કાલે અમે નખાઈ દીધી. બસ અત્યારે જોવા જાય છે ઓફિસ જઈને તરુણભાઈ ની બધા પોકી ગયા છે. કોને કિશન બાકી છે, હર્ષ નથી આવ્યો, બીજા બધા તો ઓફિસ પોકી ગયા છે એટલે જાય ઓફિસ કરી આ તો કામની શરૂઆત. તરુણભાઈ ની બધા સેવામાં જ આવવા છે. આ જો તરુણભાઈ ની બધા સેવામાં જ આવવાના છે. મારું નક્કી છે નહીં, જોકે હું નથી જ જવાનું પણ નક્કી છે નહીં જાવ. અત્યારે તો વાગવામાં કેટલા 6, 6:30, 7 વાગવા જેવું થઈ ગયું છે ને અમે જાય છે ઘર બાજુ. ઘરે મારે લેવાનું છે, મારી ગાડી સર્વિસમાં આપી છે ને સર્વિસમાંથી ગાડી લેવાની છે. અને ઇન હિસ્ટ્રી અત્યાર લગી અમે સર્વિસમાં આપીને અત્યાર લગી એટલો ખર્ચો ક્યારે ન આવ્યો. તરુણભાઈ મારી ગાડીનો ખર્ચો કેટલો આવ્યો? 21 રૂપિયા ફર્સ્ટ ટાઈમ ખાલી ઓનલી વર 21 રૂપિયા. 21 નહીં, ખાલી 21 રૂપિયા ખર્ચો આવ્યો છે. એટલે પેલા જાય ગાડી લઈ, ગાડીમાં 21 રૂપિયાનો શું ખર્ચો હોય ને એ જોવાનું છે. ઓનલી 21 રૂપિયા. એટલે જાય ગાડી લઈને હર્ષભાઈ છૂટા થઈ જાય. તરુણભાઈ જવાના છે જીમમાં અને હું વયો જાય ઘરે. અને ઘરે જઈને તરુણભાઈ જવાના છે ને જીમમાં. આને મેં કીધું ને જો હું બોલ્યો તરુણભાઈ જવા છે જીમમાં. તને દાંત છે ને તરુણભાઈ ઘણા દિવસ પછી જીમમાં જવાના ભેગું થયું ને તરુણભાઈ જીમમાં એટલે દર્દને દાંત આવે કેમ કે બિચારો ઘણા ટાઈમથી જીમમાં જવું કરે પણ જવાતું નથી ને ઘણા કે લાંબો બ્રેક પડી ગયો છે એમ એટલે આજથી ભાઈ પાછો જીમમાં જવા આવું છે. કામમાં હોય કાંઈક ને કંઈક જવાનું એટલે એમાં જીમમાં ન જાય એટલે એ ભાઈ કહે છે કે આજથી પાછું જવું એટલે જાય તે જાય ન જાય જાય જ 100% છે જાય અને એ ભાઈનો ઘણો વજન ઉતરી ગયો છે. ઘણો પેન્ટ ઢીલું કરવા મળ્યું છે. પેન્ટ ઢીલું અમને એ કહેતો હતો કે પેન્ટ મને ઢીલું કરવા મળ્યું લાંબા પડે છે. ઘણું ભેગું થઈ ગયું છે. ઓકે સર, લાંબા પડે ટી-શર્ટ બધા લાંબા પડે છે. ટી-શર્ટ પોળા ને લાંબા પડવા મળ્યા છે હવે એટલે પ્રોગ્રેસ દેખાય છે. એમ વજન ઘટાડવાની પ્રોગ્રેસ દેખાય. આવી ગયો છું ઘરે ગાડી લઈને. અને બેન ગેસ કરાજ કેટલો લોકાઈ ખર્ચો આવ્યો છે ગેસ કરાજ શેમાં? અરે ગાડીમાં સક્સેસ સર્વિસ કરાવી અત્યાર લગીનો હાઈએસ્ટ ખર્ચો એટલો આવ્યો છે. અત્યારે એટલો ખર્ચો જ નથી. કેટલો આવ્યો છે કે 5-6 હજાર? નહીં, ખોટું. એટલે એનથી વધારે છે કે ઓછો? ઓછો છે 4500 ઓછો 3500 ઓછો 2500 2000 1500 બસ પૂરું. એટલા 10 વાર બોલી 10 વાર ખોટું કહી દો
કહી દો ખાલી 21 રૂપિયા. ખાલી 21 રૂપિયા ખર્ચાવો પહેલી વાર 21 રૂપિયા આવું રહીને રિએક્શન આપ્યું. ખાલી આખું ખુલ્લી રહી ગયું, બીજું કાંઈ રિએક્શનમાં આવ્યું નહીં. આવી ગયો છો ઘરે હમણાં. ઓફિસે કામ બહુ હતું ને કામ કરતા હતા, એમાં કાંઈ વ્લોગ ઉતાર્યો ને કામ કરી ને પછી તરતમાં અમારે નીકળવાનું થયું. ગાડી લઈને પછી આવી ગયો ત્યારે ઘરે ગાડી તમને દેખાડી નથી. મસ્ત શોરૂમમાંથી છોડી હોય ને એવી ગાડી થઈ ગઈ છે. એટલે જ્યારે નીચે જાય ત્યાં તો કંઈક જવાનું થાય ત્યારે હું તમને બતાવ્યું. હમણાં ઘરે આવ્યો છું, હમણાં પાછું ઊંઘરા થઈ ગયા, નાહી લેવું છે. નાહીને પછી ભગવાનને દિયાબત્તી કરીને પછી બાકાજી બોલાવી વહેલો આજ ઘરે આવ્યો ને બેન કે આજ તું કેમ ઘરે વહેલો આવ્યો એમ હું કહેતી હતી બેન તું હું કહેતી હતી તું આજ કેમ ઘરે વહેલા આવ્યો એમ. ક્યારેક ઘરે વહેલા આવીને તો પ્રશ્ન થાય કે કંઈક જવાનું છે એમ. એટલે એને એમ લાગ્યું કે મારે જવાનું છે, એટલે હું આજ વહેલો ઘરે હોય આવ્યો. એટલે હું આવ્યો ને તરત એને પૂછ્યું તું કેમ વહેલો ઘરે હોય આવ્યો? પ્રશ્ન તો થવાનો જ છે. એટલે આવું છે ઘરે છે ને અત્યારે કોઈ નથી આવું. હમણાં જો આયુષ આવ્યો છે આજે છે ને હું બધાના ખાલી એરિયા સર્વિસના કેટલા રૂપિયા હતા ને એનું ખાલી એની હાથે સ્પેશિયલ રિએક્શન લો. આયુષ આજે અમે ગાડી સર્વિસ કરાવી છે, એક્સેસ ગાડી સર્વિસ કરાવી તો ગેસ કર કેટલો ખર્ચો આવ્યો છે અત્યાર લગીનો આયે છે ને એની જેટલો ખર્ચો અત્યાર લગી નથી આવ્યો. એટલો અત્યાર લગી નથી આવ્યો. 5,000 મોંઘી ગઈ છે. 10,000 15,000 20,000 નીચે છે નવી નથી લઈ આવ્યો ને નીચે બોલ 3,500-4,000 રહી છે. તો 2,000 હોય 1,000 હોય તો હવે ચાન્સ પૂરા કહી દઉં ખાલી 21 રૂપિયા. આજ બધા ખાલી 21 ઓનલી 21 રૂપિયા. અત્યારે ભૂખ લાગી ને મને મમરા ખાવાનું મન થઈ ગયું. તમે જો અત્યારે તપેલી ભરીને મમરા બનાવીને કા દીદી બેન મને જેમ કહેતી કે હું બધું નાખતો ગયો લીંબુ મરચું. હું પેલા મમરા લીધા, એની અંદર શું કહેવાય તેલ નાખ્યું, મરચું નાખ્યું, મીઠું નાખ્યું. એટલે બેન કે ઓલું શું કહે લીંબુ નાખ ને ધાણા નાખ બહુ મસ્ત લાગશે. મસ્ત છે બને નાખ્યું તો ભૂખ બહુ લાગે. હમણાંથી કોને ખબર હું ઓફિસેથી ઘરે આવું એટલે તરત ભૂખ લાગે. ખાવા કંઈક ને કંઈક કરવું પડે. એટલે આજ મને છે ને ફીટ થઈ ગયું કે જઈ ઘરે જાઉં ફ્રેશ થઈને પછી મમરા ખાવા જાય. એટલે તે મમરા લઈને બેસી ગયો. આઈપેડ લઈને આઈપેડમાં વિડીયો જોતો મમરા તાપવા મરવાનું છે. નાવું તો પણ પછી હું નાયો નહીં, કારણ કે નો મેળવો હું કેવું બેન મેં ખાલી મારી હાથો જ બનાવ્યો છે. દે નહીં કોઈને દે નહીં, ખાલી એકલો ખાય. चीटिंग करता है तू चीटिंग करता है तू. પપ્પા ઘરે આવી ગયા છે. પપ્પાને નથી કીધું. પપ્પાને અત્યારે પૂછું પપ્પા આજે મેં ગાડી સર્વિસ કરાવી બરાબર, તમે કયો હાલો ગેસ કરો કેટલો ખર્ચો આવ્યો? 800 આવ્યો વધુ ના તો એનથી ઓછો છે. તો પણ તારે તો પણ સર્વિસ કંપની તરફથી હોય ને નહીં કેટલા આવ્યો છે તમે ખાલી કહો નહીં. આવો એટલે આવો ઓછો છે. આયુષને ખબર છે, બેનને ખબર છે, તમને પૂછું ચાલો. મારે 600-800 નો આવે દર વખતે. નહીં મારે કેટલો આવ્યો હોય છે મને તો હું કહું અંદાજ એટલે હોય 700-800 કદાચ. પપ્પા નથી કઈ ખબર કહી દઉં કેટલો આવ્યો ખબર? ખાલી 21 રૂપિયા. ઓનલી 21 રૂપિયા. કેટલો ખર્ચો હોય? ખાલી 21 રૂપિયા. 21 રૂપિયા સરસ. એ લોકોને હું 21 રૂપિયા આવ્યો ને એ હું તમને કે પણ છેલ્લે વ્લોગ એન્ડ થતા તમને કે હજી તે સાંજે મારે દ્વારકેશ્વર બધા પાસે જવાનું છે ને બધાને મળવાનું છે. એટલે એ લોકોને કેવા પૂછવાનું છે, એ લોકોની પાસે રિએક્શન લેવાનું છે, એ લોકોને પૂછવાનું છે કે મારા એ ગાડીનો ખર્ચો કેટલો આવ્યો હોય છે એમ કહું. શું કહે મિનિમમ કે મેક્સિમમ હું કહે ખબર નહીં. ઓછામાં ઓછો ખર્ચો આવ્યો છે પ્રમાણે હું એ લોકોને પૂછી એ તમને હું દેખાડી તમે જોજો. મોરિયન ખીચડી, કારેલાનું શાક અને ભાખરી. કારેલાનું શાક બનવું પણ મોરિયાની ખીચડી છે ને દીદીની હેર આપણે ફાયદો થઈ ગયો છે. મારે હાલી જાય ખીચડી, પણ મારે ખીચડી હાલી જાય. તમને ભલે ને ભાવે, મને નથી ભાવતું ને. મમ્મી પપ્પાને બહુ ભાવે કારેલાનું શાક, તો મને નથી ભાવતું. મેં મારા જીવનમાં કદાચ 1 થી 2 વાર ખાધું હોય, તો મને યાદ જ નથી ક્યારે ખાધું હોય છે. ભાઈ આવી ગયા છે જમી બમીને ભોલાની દુકાને. એ બેને હું પૂછી દઉં ભાઈ આજે છે ને મેં મારી એક્સેસ ગાડી સર્વિસ કરાવી. બેને પૂછું કેટલો ખર્ચો આવ્યો છે, સર્વિસ ચાર્જ કેટલો આવ્યો છે? હે
અંદાજે કેટલો આવ્યો છે? 2000 ઓછામાં ઓછો કેટલો આવ્યો છે અત્યાર લગી? મેં મારા જીવનમાં મેં ગાડી લીધી ને પછી કેટલી વાર સર્વિસ કરાવી છે, સૌથી ઓછામાં ઓછો ખર્ચો આ વર્ષે આ વખતે આવ્યો છે. કેટલા આવ્યો છે? 350 નહીં, 350 તું 200 ખોટું 100 ખોટું 50 ખોટું ફ્રી ને ફ્રી નહીં, કહી દઉં ઓલા 500 ઓનલી 21 રૂપિયા, ખાલી 21 રૂપિયા. પહેલી વાર મારે પહેલી વાર 21 રૂપિયા મારે ખર્ચો આવ્યો. આ લોકો જો અત્યારે આ ભાઈને સજાવટ લગાવવાનું ભૂલી નહીં ઓનલી 21 રૂપિયા. મારી પાસે બિલ છે, દેખાડો, મારો મેસેજ આવેલો છે આખો. બોલ અત્યારે જો અમે અત્યારે ભોલાની દુકાને આવ્યા છે. ભોલો ભાઈ વિવેક છે ને, વિવેક અત્યારે રીલું બનાવે છે. રીલા તમે કદાચ જોઈ હશે, કદાચ જોઈ જ હશે તો કે આ હું કઈ આવી રહ્યા છો છાપડી વળતી બધી રીલું આપણા ફોનમાં શૂટ થાય છે ને. આ હું કઈ કુલદીપ એડિટ કરે ને, કુલદીપ જ મૂકે સજાવટ છાપણી, આવું છાપણી અને વર્ક આવું. અત્યારે જો આ DDF જે પ્રિન્ટ છે ને, બહુ એટલે બહુ ટ્રેન્ડિંગ હાઈલી છે અત્યારે, બહુ એટલે બહુ. નવરાત્રી માટે, નવરાત્રી ને જન્માષ્ટમી ને ભાઈ, કોઈ પણ ફેસ્ટિવલ, ગણપતિ, કોઈ પણ ફેસ્ટિવલ માટે હાલે. આ હું કે જલ્દી અને ફટાફટ થઈ જાય ને એવી આ વસ્તુ છે. જો તમે કરવા માંગતો હોય તો એકવાર સજાવટ વર્ક એન્ડ છાપણી વર્કનો જરૂરથી વિઝિટ કરો. અહીંયા છે ને છાપી વતન દે છે અને એની અંદર ઓલું કે વર્ક વતન ભરી દેવામાં આવે છે. અત્યારે દ્વારકેશ હજી નથી આવ્યો, દ્વારકેશ હમણાં આવશે ને દ્વારકેશને મારે પૂછવાનું છે કે મારે ખર્ચો કેટલો મિનિમમ કેટલો ખર્ચો આવ્યો હશે. એ અત્યારે ભાઈ બહાર ગયો છે અને કીધું હમણાં આવું છું, એટલે આવે એટલે આપણે એને પૂછશું. કેમ તું લાવ્યો નહીં તો પેલા? અહીંયા પૂકી ગયો તો અમે ખાલી એની પાસે છે ને 10 રૂપિયા ઓલા કલકત્તી ફાન આવે ને એ એની યાર મંગાવ્યા. એમાં એને કંટાળો, એની પાસે ગાડી હતી ને તો એને કંટાળો. હાલ એ બધું જવા દો સાઈડમાં, આપણે એને ઓલું પૂછી લઈ. દ્વારકેશ આજે મેં ગાડી સર્વિસ કરાવી, બરાબર? કેટલો ખર્ચો થયો ચાલ તું કે? કઈ ગાડી હતી? હે મારી એક્સેસ ઓછામાં ઓછો ખર્ચો થયો. આ બે ને ખબર છે, તને નથી ખબર કેટલો જો મને 3-4 દિવસ પહેલા તારા ભાઈ ટ્રિપલ સીટ માં હતા ને, ત્યારે લીવર બાબતે તું બોલ્યો હતો. એટલે લીવર એને એવું દીધું છે ને, એ તું ક્યાં ગયો તો? ગોંડલ બાજુ ગયો તો ફરવા. હમણાં એપ્રોક્સ 5000 ની ઉપર તો હશે. હા ઓછામાં ઓછો છે 5 એટલે બહુ થઈ ગયો. એટલો તો હજી લગી નથી તો 3500 થી 4000 ની વચ્ચે. નહીં, ખોટું. 4500 તો હવે 3-4 ચાલે, હજી 3-4 આપો બોલી કહી દે. 2500 નહીં, ખોટું. 10000 ખોટું. તો હવે નથી. મને હારે નહીં. કહી દઉં મને હારે માત્ર ને માત્ર 21 રૂપિયા. 21 રૂપિયા ખાલી. આજે મેં સર્વિસ કરાવી ગાડીમાં, ખાલી 21 રૂપિયા મારે ચાર્જ કરવા પડ્યા. કાંઈ એટલે કાંઈ 21 રૂપિયા જ આપવા પડ્યા. એનું કારણ તમને કહું, મેં છે ને આખા વર્ષની સર્વિસ છે ને એક હારે લઈ લીધી છે. એક હારે મેં છે ને 1200 રૂપિયા પે કરી દીધા છે. એટલે મારે છે ને સર્વિસમાં પૈસા જ ન આપવાનો. આ વખતે જો કે કંઈક ખરાબી નીકળી ને એને લીધે મારે 21 રૂપિયા આપવા પડે. મારે એ 21 રૂપિયા એનો આપવાનો હોય એમ. અત્યારે જો આ ભાઈ અત્યારે 11 વાગે આવ્યો ને, 11 વાગે આ વિવેક છે ને કસ્ટમરના ઓર્ડર પેક કરે છે. કસ્ટમરનો ઓર્ડર ત્યાં લગી અમે રીલું બનાવતા હતા. આ એનો જે સ્ટોક જે આવ્યો છે ને, મેં તમને પહેલા બધા સ્ટોક જે આવ્યો ને એનો અમે રીલું બનાવતા હતા. તમારી ફીડમાં આવશે, તમે જોજો. અત્યારે તો એ બધા કસ્ટમરનું પેકિંગ કરે છે. આ ભાઈ આવ્યો છે, અમે બી બાકાજી કે બોલો છે એને હજી એની રિમાન્ડ લેવાની છે, કેમ કે ભાઈને મેં હા એમ જો હવે કીધું બ્લોગ શરૂ થઈને હારે માણસો હા પાડવા મળે. શું કેવું હારે બ્લોગ શરૂ થાય કોને ખબર, બધાના ચહેરાના હાવભાવ બધું ના પડતું ને બધી હા પડવા મળે. કારણ એનું કઈ હશે, હા પડવા જ મળે એમ. અત્યારે તમે જો આયરો આવ્યો છે ને, અમારી બેન બાકાજી કે બોલવાની છે અને બસ હમણાં થોડીક વારમાં અમે પતે ને પછી અમે જવાના છીએ ઘરે. અત્યારે તો બસ વ્લોગ એન્ડ કરી નાખી. જો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.